श्रीशुक उवाच इन्द्रस्तदात्मनः पूजां विघ्नाय विहतां नृप गोपेभ्यः कृष्णनाथेभ्यो नंदादिभ्यश्च कोपशः। જ્યારે ઇન્દ્રને ખબર પડી કે આ મારી પૂજા કરવાની જગ્યાએ ગિરિરાજજીની પૂજા કરી ત્યારે ઇન્દ્રએ બધા જ વરસાદને છોડી મૂક્યા છે. આમાં પ્રિય ભાગવતજીમાં બતાવ્યું છે પ્રલય સમયે જે વરસાદ વરસાવવામાં આવે ને એ વરસાદ વરસાવ્યો છે વ્રજ ઉપર. આખા તૂટી પડ્યા છે. તમને ખબર છે ઘણી વખત અમુક છાંટો એવો હોય ને તો આમ 1-2 ફૂટ સુધી ખાડો પાડી દે. જોયો આપણે ગામડા ગામની અંદરમાં ધૂળમાં આ ખબર પડે, રોડમાં ન પડે. જો કે હવે તો રોડમાંય પડે, રોડમાંય ખાડા પાડી દે. હે એટલે ઋતુ વિનાનો વરસાદ એવું બતાવ્યું. આખું વ્રજ જળ બંબાકાર થઈ ગયું અને બધા મૂંઝાણા છે. શું કરવું? અને બધા જ ભગવાન કૃષ્ણની શરણમાં આવ્યા છે. બધા જ વ્રજવાસીઓ ભગવાનની શરણમાં આવ્યા અને ભગવાને પોતાની ટચલી આંગળીએ શું ધારણ કર્યું? ગિરિરાજજીને. અને બધાએ જય જયકાર કર્યો. બોલો ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. જય જયકાર થયો, જય જયકાર થયો. आश्रय से जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. आश्रय से जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. आश्रय से जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. आश्रय से जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर दिखे ना दिखे, चांद तारे फलक पर दिखे ना दिखे, चांद तारे फलक पर दिखे ना दिखे, चांद तारे फलक पर दिखे ना दिखे. प्रभु तेरा नजारा सदा चाहिए. प्रभु तेरा नजारा सदा चाहिए. मेरी धीमी है चाल और पथ है विशाल, मेरी धीमी है चाल और पथ है विशाल. हर कदम पर मुसीबत है अब तू संभाल, हर कदम पर मुसीबत है अब तू संभाल. पैर मेरे थके हैं चले ना चले, पैर मेरे थके हैं चले ना चले, पैर मेरे थके हैं चले ना चले, पैर मेरे थके हैं चले ना चले. मेरे दिल को इशारा तेरा चाहिए, मेरे दिल को इशारा तेरा चाहिए. आश्रय से जहाँ का मिले ना मिले, आश्रय से जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए.
બધાને કીધું આવો 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 ગિરિરાજજીની શરણમાં આવો. અને ભગવાને 7 દિવસ સુધી એ ગિરિરાજ બાવાને પોતાના હાથ પર ધારણ કર્યા છે. અને બન્યું એવું કે ગિરિરાજ બાવાને ધારણ કરે એ દરમિયાન ગોપ બાળકોને ગોવાળને એમ થયું કે લાલા તું કેટલાય દિવસથી આ ટચલી આંગળીથી ટેકો દઈને ઊભો છે, જરા ગમે ટેકો દઈ હાલને. અને આમ પણ મેં તમને પેલા જ દિવસે કીધું વ્રજવાસી તો બધા ભોળા ને, એકદમ ભોળા. અને જરાક ભગવાને આમ પોતાની આંગળી નીચી કરી ધીમે ધીમે, ત્યારે ગોવાળિયાઓએ એમ લાકડીનો ટેકો ભરાયો, નીચે આવવા માંડ્યો અને બૂમા બૂમ કરી, ઓ લાલા ઓ લાલા ઓ લાલા ઓ લાલા. અને 7 દિવસ સુધી ભગવાને આ ગિરિરાજજીને ધારણ કર્યા છે વાલા કુટુંબીજનો. અને હવે અંતે ઇન્દ્ર થાક્યો છે. 12 મેઘ છે ને ખાંગા થઈ ગયા છે, એટલો વરસાદ વ્રજમાં પડ્યો છે. હવે ઇન્દ્ર થાક્યો. અને જ્યારે ઇન્દ્ર થાક્યો ત્યારે એ ભગવાનની શરણમાં આવ્યો છે. સુરભી ગાય લાવ્યો. તમે સ્થાન જોયું, ઇન્દ્રસ્થલી કહેવાય. શું કહેવાય? ગિરિરાજની તમે પરિક્રમા કરો ને ત્યાં સુરભી ગાયથી ભગવાન ઉપર અભિષેક કર્યો. અને એ દિવસથી ભગવાનનું નામ પડ્યું ગોવિંદ. શું નામ પડ્યું? એ દિવસથી ભગવાનનું નામ ગોવિંદ પડ્યું.